પાર્ટી મારા બનેવી અરવિંદલાલને આ બધાથી ભૂલી ગયા એવું બોલતા મને નથી આવડતું. હું જે છે તે બધું મને એમની પાસેથી મને જીવનમાં જે કંઈ મળ્યું છે અને એના થકી કારણ કે ગરીબી વસ્તુ અથવા એક જમાનામાં માન જે કહેવાય છે માન અમે જોયું હતું જ નહીં એમ. આ કદાચ આગળ કદાચ સાંભળનારા સાંભળી ગયા હશે કદાચ, પણ માન શબ્દ કે મારી બેનના નક્કી થયું અને અમે દિલ્હી જઈએ ત્યારે મને આ એક દિલ્હીનું ઘર, એક અમારા પંજાબીનું ઘર અને અમારા મુલેનું ઘર, આ ત્રણ જગ્યાએ અમને માન મળતો. હવે એટલે અમે ચા માટે કોફી ચા પીશો, કોફી પીશો, હા આ કરશો. એટલે એ જનરલી મને ત્યાંથી એ ત્યાંની પણ સ્થિતિ આવી હતી અને અમારી સ્થિતિ પણ ફાધરનું નામ ખૂબ મોટું હતું પણ આર્થિક રીતે એટલી બધી સારી નહીં. અમે બી એક ગાળાના આજે ભલે આજે આપણા આજે પરિવાર જોઈએ છે અને તેનો જે આનંદ થાય છે, હા એ સિવાય અમે અમારી રીતે જે જીવનમાં જીવ્યા હતા કે અમારું કોઈ સામાન્ય માણસ કોઈ બી અમારા આજે આપણે જો કોઈને ઘરે જઈએ ને તો પહેલાં બાળકને પહેલાં બોલાવીએ. અમારા જમાનામાં શું હતું ખબર છે કે બાળકનું કોઈ અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નહોતું એમ. બાળકને કોઈ રીતે એને જ કરતા નહોતા એમ. એટલે તેવા જ એના બાળકો અમારા સગાવાલા કોઈ આવે તો એક જ પ્રશ્ન હોય, પાસ થયો કયો નંબર આવ્યો. તે વખતે મને હજુ યાદ છે મારો 7મો નંબર આવેલો, મારી બેનનો 4થો નંબર આવેલો. મારા ફોઈએ મને કહ્યું જો તારો સરસ 7મો નંબર. હું આમ છાતી ફૂલવા મારો 7મો નંબર. 7મો નંબર અને 4થા નંબર વચ્ચેનો ફેરફાર અમને ખબર નહોતી. તે જમાનામાં હું દિલ્હી જાઉં એટલે સ્પેશિયલ જમ્યા પછી અમારા નાના સાથે બેસતા હતા અમે અને જે આનંદ પ્રમોદ અને જમ્યા પછી વરિયાળી 4 આનાની વરિયાળી મંગાવતા હતા અરવિંદ, એ મને આજે યાદ છે. હા અને ત્યાંથી આપણા વાણિયા દુકાન હતી સાલેગઢ, ત્યાંથી અને એ વરિયાળી લાવીને મને ખબર સર આપણે એમ કે હા મારા માટે વરિયાળી આવી છે. બહુ નાની વસ્તુ છે, ખૂબ નાની વસ્તુ છે, પણ એની પાછળનો જે ભાવ છે એ ભાવ બહુ ઊંચો છે, ખૂબ ઊંચો છે. અને એ માન અમારા પંજાબીને તામાં જતા ચા પીતો ચા પીતો દૂધ પીવાનો એમને નહીં ચાલે. એટલે સારું તે વખતે એમ આપણે ગૌરવ થાય કે ચાલો આપણો માન છે. એટલે માનની અમને શું કે પરિભાષા ગણો અથવા એને અનુભવ અમને એક આ 2-3 જગ્યાએથી પહેલો મને અનુભવ મારા દિલ્હીથી થયો હતો એમ. પછી તો હવે ધીમે કરતા એક બેન આવી, પછી તો વળી એમની ભત્રીજીને હું લઈ આવ્યો, ગમી ગયા અને એમને હું ગમી ગયો ને ચાલ્યો આગળ ગાળું. પછી અમારી આખું કુટુંબ હવે જે જમાનાની અંદર અમારા રાજ માટે એવું કહેવાતું હતું, મારા દાદા કહેતા હતા કે રાજ માટે નદમાં નહીં ઉતરવાનું. પહેલી બેન મારા બાપાના શબ્દો હજુ પણ યાદ છે, બાપા હવે જમાનો ગયો, એ જમાનો હવે શું છે એમ, એ જમાનો ગયો હવે તેમ કે. અને મારા એક વ્યાખ્યા ચાલતી હતી એમ. અને આજની તારીખે અમે જોઈએ છીએ આ પરિવાર, આ વિશાળ પરિવાર જોઈને આપણને આમ હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે યાર. એમની પાસેથી બીજી વસ્તુ મને સામાન્ય રીતે 2 પૈસા આવે ને, 2 પૈસાને જ્યારે થોડા ઇઝી ગોઈંગમાં, ખરી વાત કહું આજે મારી પાસે જે કંઈ છે ને એ કંઈ આમ છે એવું નહીં, પણ જે કંઈ છે તો પૈસા આવે. સામાન્ય રીતે શું છે કે આપણામાં જે કહેવાય દારૂ જુગારને લેડીઝ એમાં મને મારું માર્ગદર્શન મને અરવિંદ પાસેથી મળ્યું હતું કે કંઈક લોકો માટે નિસ્વાર્થ ભાવે જે કરવાનું આવે અને એમાં જે મહત્વ છે, જેના માટે તમે કંઈક બિનજરૂરી ને કોઈ સ્વાર્થથી નહીં પણ કંઈક લોકો માટે કરીશું અને એનો કુદરતનો બદલો આપે જ છે. આ વસ્તુ મને અરવિંદ પાસેથી મને જાણવા મળી હતી અને મેં મારી રીતે ચાલુ. મારા ફાધર ગુજરી ગયા 89માં 86માં અને 89 એવું કેમ આંખના કેમ્પોને આ બધું ચાલુ કર્યું. ત્યારે કોઈ ભાવના નહોતી કે હું અને આજે પણ મારી જે માન્યતા છે કે તમે જ્યારે કંઈ પણ કોઈકના માટે નિસ્વાર્થ ભાવે કરો છો તો કુદરત એનો તો બદલો તમને આપે જ છે. આજે હું જે કંઈ છું એમાં આનો બહુ મોટો ફાળો, હું મારી મોટાઈ બતાવવા માટે નથી કહેતો હું, પણ આનાથી એક આ વસ્તુ ચાલે છે અને એ વસ્તુ મને મારા બનેવી પાસેથી મળી છે, અરવિંદ પાસેથી મળી છે. અને એનાથી ખરેખર મને એટલો બધો આત્મસંતોષ છે કે જેની વાત છે એમ.
જે કંઈ મારા સર્ગીતા કરવામાં આવ્યું છે એ આજે મને એમ થાય છે કે આ જો ને કોને માટે કરીએ છીએ. અરે ખાતી વખતે આજે આજે આપણી પરિસ્થિતિ કેવી હતી. મારા ફાધર ગુજરી ગયા, 40,000નું દેવું મૂકીને ગયા હતા. એમાં પણ એમણે જે સંસ્કાર આપેલા, એમનું જે નામ હતું, એમણે જે કહ્યું હતું, આજે અમને એ વસ્તુનો ગૌરવ છે કે he was not politician, he was just social worker. અને એણે જે અમને અહીં બોલવાનું તો પછી બોલવા જઈશું તો ઘણું બધું લાંબુ ચાલશે. લોકોને થશે કે આ બધું કામ ને, કારણ કે આ બધી વ્યક્તિગત વાતો ગણાય, પણ મને ખૂબ ગમે છે. હું ફરી અમારા અર્જુનલાલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આપેલા એમાંથી હું ઈચ્છું કે શારીરિક તંદુરસ્ત બધી રીતે ખૂબ એમના પરિવાર સાથે આપ સૌને પણ આજે હાજર રહ્યા. મને આવો મોકો મળ્યો એ બદલ આ લોકોનો આભાર. જય સચિદાનંદ.